બામણામાંડ નજીક નેશનલ હાઈવે નંબર 56 પર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની મોટરસાઇકલને ટક્કર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું પણ મૃતક જાહેર કરવામાં આવ્યું. મૃતક નરેન્દ્રભાઈના પુત્ર દેવદત્તભાઈ ચૌધરીના ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના 48 કલાકમાં ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો. સુરત દુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર ચંચરબુદા ગામની સીમામાં દૂધના ટેન્કરે બાઇક સવાર 2 યુવકોને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ મામલે ફરિયાદી સાગર પ્રકાશ કોડીને ફરિયાદના આધારે ઉચ્ચલ પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર ચાલક આલોક શર્મા યાદવ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ટીવીએસ શોરૂમમાં ભીષણ આગ, 10 થી વધારે ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા. આગને લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડો દેખાયો હતો. ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યા પર વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદમાં વરસાદી ઝાપટું પડ્યું.